नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए रुक करते हैं खबर की ओर। अहमदाबाद में होली प्रेमियों के लिए धर्मराज ग्रुप द्वारा अयोध्या की थीम पर सबसे बड़े होली उत्सव का आयोजन किया जाएगा। धर्मराज ग्रुप 25 मार्च को जोडियाक वैष्णो देवी सर्कल एसजी हाईवे के पास अयोध्या के साथ होली की थीम पर एक साथ 10,000 की क्षमता वाली पहली विशाल होली का आयोजन करने जा रहे हैं। अयोध्या की पवित्र थीम पर एक अलग सेटअप अयोध्या पर होगा, जहां अयोध्या मंदिर, पोस्टर, झंडे आदि होंगे। क्षमता के हिसाब से सबसे बड़ी होली का आयोजन होने जा रहा है, इसलिए लोगों में अभी से ही उत्साह दिख रहा है। लोगों ने यहाँ होली खेलने का प्लान बना लिया है। पूरे कार्यक्रम की मेजबानी प्रसिद्ध भक्ति कुबावत द्वारा की जाएगी। इस होली को अहमदाबादी वासियों के लिए एक अनूठा और यादगार अवसर बनाने के लिए कोई भी कमी नहीं छोड़ी जाएगी और आयोजकों द्वारा उनकी पसंद की हर चीज को ध्यान में रखा जाएगा। यहाँ रेन डांस, जुम्बा डांस, कलर ब्लास्ट, पंजाबी ढोली, बैलून शॉट्स, फोम डांस, मड शावर सेट और आइस बस्ट का आयोजन किया गया है। शीर्ष अंतर्राष्ट्रीय और भारतीय डीजे को आमंत्रित किया गया है। एक साथ इस कार्यक्रम में 50 से अधिक कलाकार शामिल होंगे। होली के दौरान प्राकृतिक रंगों का प्रयोग किया जाएगा। महोत्सव में हमने पर्यावरण अनुकूल पहलू को भी ध्यान में रखा है। यज्ञेश गोस्वामी की रिपोर्ट। મારું નામ સોનલ નાયર છે। હું એક એક્ટર, મોડલ અને ઇન્ફ્લુએન્સર છું। હોળી એટલે રંગોનો તહેવાર અને હોળી આપણા ભારતમાં પણ નહીં, દેશ વિદેશોમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। હોળી ફાગણ મહિનામાં પૂનમના દિવસે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ। આપણે સૌપ્રથમ હોળિકાની પૂજા કરતા હોઈએ છીએ અને બીજા દિવસે આપણે હોળીનો તહેવાર સેલિબ્રેટ કરતા હોઈએ છીએ। હું 25મી માર્ચે ઝોડિયાક ઇવેન્ટમાં હોળી રમવા આવી રહી છું અને મારો ભાવપૂર્વક તમને બધાને આમંત્રણ છે કે તમે બધા બી અમારી સાથે જોડાઓ, જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે ધર્મરાજ ગ્રુપ। અને તમને બધાને વન્સ અગેન હેપી હોલી। થેન્ક યુ સો મચ। આપનું નામ અને પરિચય? મારું નામ નિરાલી જોશી છે અને થેન્ક યુ સો મચ ફોર ધર્મરાજ ગ્રુપ કે જેમને મને અહીંયા ઇન્વાઇટ કરી। વર્ષોથી જે પરંપરા ચાલતી આવી રહી છે હોળી સેલિબ્રેટ કરવાની, ખાસ કરીને આપણા ગુજરાતની અંદર પ્રથમવાર એક વખત આવી હોળી થવા જઈ રહી છે જે અયોધ્યાની થીમ ઉપર ડેડિકેટ કરે છે। અને આવો વિચાર આવો ને એ એક અદ્ભુત વિચાર છે। અત્યારનું યુવા જનરેશન છે જે લોકો દર વર્ષે હોળી સેલિબ્રેટ કરે છે ધામધૂમથી, દરેક અલગ અલગ પાર્ટી પ્લોટમાં સેલિબ્રેટ કરે છે, ક્યાંક સેલિબ્રિટીઝને પણ બોલાવે છે, ક્યારેક ફેમિલી ગેટ ટુગેધર પણ કરે છે। પણ આ વર્ષે મારી સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત છે, એક વિચાર આવો ને એક બહુ મહત્વની વાત છે। હોળી તો આપણે બધા સેલિબ્રેટ કરીએ છીએ અને રંગોનો પણ તહેવાર છે, પણ એક વસ્તુ કે અયોધ્યાની થીમ અને જાન્યુઆરી મહિનાની અંદર હમણાં જ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આપણે ધામધૂમથી એ તહેવારને સેલિબ્રેટ કર્યો છે। આમ તો જ્યારે રામજી ઘરે આવ્યા હતા ત્યારે દિવાળી સેલિબ્રેટ કરવામાં આવે છે, પણ આ વખતે આપણા ગુજરાતની અંદર પ્રથમ વખત ધર્મરાજ ગ્રુપને એક નવો વિચાર આવ્યો કે આપણે અયોધ્યા હોળી કેમ સેલિબ્રેટ ના કરી। તો એક ખૂબ સરસ મજાનો વિચાર છે અને 25મી તારીખે આ ઇવેન્ટ રાખવામાં આવી છે। તો દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપ આવો, પધારો અને ધૂળેટીનો લાભ લો। રંગોનો તહેવાર છે, જિંદગીની અંદર હંમેશા રંગો ભરીને રહો, ખુશ મિજાજ રહો અને ખુશ રહો। અયોધ્યાની નદીઓ હશે, મતલબ એક જે થીમ ઝોન બનેલો હશે, તમને અયોધ્યા ઉપર આખું ફીલ કરાવશે। મંદિર અને અયોધ્યા સિટી, હા, અયોધ્યા સિટી એન્ડ અયોધ્યા ટેમ્પલ। સો રામ ભગવાન હજી હમણાં જાન્યુઆરી મહિનામાં જ આપણે ઘરે પધાર્યા છે, તો આપણે એના ઉપર જ આખું પ્લાન કરીએ છીએ। ડીજેની થીમમાં પણ ક્યાંક અયોધ્યાનું કંઈક દેખાશે રામની? ડીજેની થીમ છે એમાં હવે દિવસનો ટાઈમ છે એટલા માટે થઈને બેકડ્રોપમાં આપણે એ વસ્તુ કરી નથી શકતા, પણ અમારું જે બેકડ્રોપ હશે એના બેકએન્ડમાં તમને અયોધ્યા મંદિર જ દેખાશે। જે રીતના બેકડ્રોપ તમે કોઈ બી બેકડ્રોપ જોઈશો ત્યાં તો અમારો લોગો જોઈશો તો એમાં બેક સાઈડમાં તમને એ જ વસ્તુ દેખાડશે। આઈડિયા કેવી રીતે આવ્યો અને આયોજન કરવાનું? इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।